પાવકાનઃ સરસ્વતી બાજે ભિર્વાજિનીવતી જગનમ વષ્ટુધિયા વસુઃ. નમસ્કાર, દ્વિજાષ્ટ્રોની અંદર આપ સર્વનું ફરીથી હાર્દિક સ્વાગત છે. આજનો મુખ્ય વિષય છે પ્રજ્ઞાવર્ધન સ્તોત્ર, જેને પ્રજ્ઞાવર્ધન કાર્તિકેય સ્તોત્ર તરીકે પણ ઓળખવામાં આવે છે. આ સ્તોત્ર ભગવાન કાર્તિકેયજી દ્વારા પોતાના 28 નામો આપવામાં આવ્યા છે કે જેમના નિત્ય પાઠ કરવાથી બુદ્ધિની તેજસ્વીતા છે એ વધે, સહજ રીતે જ્ઞાનની પ્રાપ્તિ છે એ થાય, વાણીની શુદ્ધિ છે એ આવતી જાય, વાક સિદ્ધિ છે એ પ્રાપ્ત થતી જાય. કાર્તિકેયજી દ્વારા પ્રજ્ઞાવર્ધન સ્તોત્રની રચના છે કરવામાં આવી છે. આ સ્તોત્ર છે એ રુદ્રયામલ તંત્રમાંથી લેવામાં આવેલું છે. ક્યારે એમનો પ્રયોગ કરી શકાય? તો કે આપણા વિદ્યાર્થીઓ, આપણા સંતાનો છે એ અભ્યાસ કરી રહ્યા હોય અને આપણને એમ લાગે કે કંઈક ને કંઈક ખૂબ મહેનત કરવા છતાં પણ પરિણામ નથી આવતું, ત્યારે અવશ્ય આ સ્તોત્ર છે એ પ્રજ્ઞાવર્ધન સ્તોત્રનો સહારો લઈ અને ભાગ્યને છે એ પૂરતું બળ આપી શકાય. કોમ્પિટિટિવ એક્ઝામની જે લોકો તૈયારી કરી રહ્યા છે, સ્પર્ધાત્મક પરીક્ષાની જે લોકો તૈયારી કરી રહ્યા છે, ખૂબ મહેનત કરવા છતાં પણ જો પરિણામ નથી આવી રહ્યું, તો આ પ્રજ્ઞાવર્ધન સ્તોત્રના પાઠ છે એ નિત્ય કરો. જેમને જ્ઞાન માર્ગની ઉપાસના કરવી છે, જ્ઞાન ક્ષેત્રની અંદર ખૂબ આગળ જવું છે, અથવા તો જ્ઞાન ક્ષેત્રની અંદર કામ કરી રહ્યા છે, એવા સાધકો માટે પણ વિશેષ કરી અને પ્રજ્ઞાવર્ધન સ્તોત્રના પાઠ છે એમનું અનુષ્ઠાન છે એ થાય. આ સ્તોત્રની અંદર કાર્તિકેયજીના 28 નામો છે એ આપવામાં આવેલા છે, અને જે વ્યક્તિ નિત્ય 28 નામનું સ્મરણ કરે, 28 નામના પાઠ કરે, એમની બુદ્ધિ છે ને એ તેજસ્વી બની જાય છે. એમની વાણીની અંદર છે એ સિદ્ધિ પ્રાપ્ત થઈ જાય છે, વાકસિદ્ધિ. જે લોકો વાણીનો વ્યવસાય કરી રહ્યા છે એ લોકો માટે પણ આ પ્રજ્ઞાવર્ધન સ્તોત્ર દિવ્ય છે. નિત્ય પારાયણ કરવું, અને વિશેષ કરીને જન્મકુંડલીની અંદર પંચમ સ્થાન એટલે 5મું સ્થાનની અંદર કોઈ ક્રૂર ગ્રહોની દ્રષ્ટિ હોય, જેના કારણે થઈને મહેનત કરવા છતાં પણ પરિણામ ન આવતું હોય, આપણા સંતાનો વિશેષ કરી અને મહત્વના વર્ષની અંદર હોય, ખૂબ મહેનત કરતા હોય અને છેલ્લે પરિણામ ન આવે એટલે ડિપ્રેશનમાં જતા હોય, તો એવા વ્યક્તિઓએ પણ પ્રજ્ઞાવર્ધન સ્તોત્રના નિત્ય પાઠ કરવા. વિદ્યાર્થી ખુદ કરી શકે તો વિશેષ છે. વિશેષ કરીને પોતાની એક્ઝામનો સમય હોય એ સમયની અંદર જો આ પાઠ કરવામાં આવે તો પણ એની સિદ્ધિ છે એ થતી જોવા મળે છે. સમયે સમયે પાઠના અનુષ્ઠાન કરવામાં આવે, કાર્તિકેયજીની પૂજા કરી અને પાઠનું અનુષ્ઠાન કરવામાં આવે તો પણ એમાં પરિણામ બહુ સરળતાથી જોવા મળે છે. અને આ સ્તોત્રની અંદર તો વિશેષ કરીને એમ પણ કહેવાયું છે કે કાર્તિકેયજી દ્વારા સ્તોત્ર જે રચાયેલું છે 28 નામ વાળું, એ સ્તોત્રમાં મોરને છે એ ચોખા નાખવામાં આવે, મગ છે એનું ચણ નાખવામાં આવે, જુવારનું ચણ નાખવામાં આવે તો પણ કાર્તિકેયજીની વિશેષ કૃપા છે એ પ્રાપ્ત થાય છે. આ સ્તોત્ર ક્યારે કરવું? તો વિશેષ કરી અને સાંજના સમયે આ સ્તોત્ર સંધ્યા સમયે પાઠ કરવામાં આવે તો વિશેષ કાર્યસિદ્ધિ આપનારું બની રહે છે. તિથિઓની અંદર વિશેષ છઠની તિથિ અને 13ની તિથિની અંદર આ સ્તોત્રના પાઠ કરવામાં આવે તો કાર્યસિદ્ધિ ખૂબ જ ઝડપથી થાય છે. કાર્યસિદ્ધિના યોગો છે એ નિર્માણ થતા જોવા મળે છે. ગુરુવારના દિવસે પણ આ સ્તોત્રના પાઠ કરવામાં આવે તો પણ આ સ્તોત્રની ફળશ્રુતિ છે એ આપણને પ્રાપ્ત થતી જોવા મળે છે. તો વિશેષ કરી અને દરરોજના સમયની અંદર નિત્ય એક વખત પણ પ્રજ્ઞાવર્ધન સ્તોત્ર છે એમનો પાઠ અવશ્ય ને અવશ્ય કરવો, જેનાથી બુદ્ધિની તેજસ્વીતા મળે, જ્ઞાન માર્ગની અંદર પ્રગતિ થાય
અને ધારેલા બધા જ કાર્યો બહુ સરળતાથી આપણે સિદ્ધ છે એ કરી શકીએ. આ સ્તોત્ર આપણે દ્વિજા એસ્ટ્રોની ચેનલ ઉપર, યુટ્યુબ, ફેસબુક, વોટ્સએપ જે માધ્યમો છે દ્વિજા એસ્ટ્રોના, એ માધ્યમો દ્વારા આપના સુધી મળી જશે, આપને પહોંચાડવામાં આવશે. તો અવશ્ય આ પાઠ કરજો અને પાઠ કરવાથી યોગ્ય છે એ ફળ પ્રાપ્ત થાય અને બુદ્ધિ છે તેજસ્વી બને, એ હેતુથી આ પ્રજ્ઞાવર્ધન સ્તોત્રનું આજનો આપણો આ વિડીયો છે. ફરી આવા નવા અને સારા વિડીયો સાથે ફરી મળતા રહીશું. ત્યાં સુધી નમસ્કાર.